રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તમારું એક રક્તબિંદુ કોઈના જીવનનો આશરો બની શકે છે. આવો અને માનવતાના આ મહાન કાર્યમાં ભાગીદાર બનવાના ઉદ્દેશ્ય સાથે ઉપલેટા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર એસોસિએશન અને શ્રીરામ વોલેન્ટરી બ્લડ સેન્ટર પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ભગવંતસિંહજી કન્યા શાળા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ જિંદગી અમૂલ્ય છે કે જેમાં લોહીનું મહત્વ વિશેષ છે. તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે, પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન. તેવા આશ્રય સાથે આ ભગીરથ કાર્ય માટે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્યને બિરદાવવા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ રવિભાઈ માકડિયા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, હરિભાઈ ઠુમ્મર, રમેશભાઈ પાનેરા ઉપસ્થિત રહ્યા અને દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો. આ કેમ્પમાં ભાજપ અગ્રણી અને સમાજના અગ્રણીઓ હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્લાસ્ટિક અને મેન્યુફેક્ચરર એસોસિએશન પ્રમુખ, હોદ્દેદારો, સભ્ય, કાર્યકરો અને સમાજના હોદ્દેદારો, આગેવાનો, યુવાઓએ ભારે જહેમત ઉઠાવી બ્લડ ડોનેશન કેમ્પમાં 166 બોટલ બ્લડ ડોનેટ થયેલ કે જે શ્રીરામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવ્યું હતું. મારું નામ રવિ માકડિયા, ઉપલેટા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ. આજ રોજ ઉપલેટાની અંદર ઉપલેટા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર ઉપલેટા ધોરાજીના લોકપ્રિય ધારાસભ્ય ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, તમામ સામાજિક સંસ્થાઓ, કમલ ઓફ ચેમ્બર્સ, અનેક વિવિધ એસોસિએશન આ કેમ્પની અંદર જોડાણા હતા. અને આજે અંદાજિત અત્યારે પણ ઘણો બધો ટ્રાફિક છે, પણ 200 પ્લસ અંદાજે બ્લડ એકત્રિત કરવામાં આવે છે. પણ હજી બધી વિવિધ અને અનેક સામાજિક સંસ્થાઓ આની અંદર ભાગ લઈ રહી છે. સરફરાઝ કોડી સાથે સેન 24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.